હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો જો આપણે આ દશામાના વ્રત આવી ગયા છે અને આપણે મૂર્તિને એવું લઈ આવ્યા છે. તો આજ આપણે એનું શણગાર પણ કરવાનો છે. તો તમને હેઠ સુધી બન્યા રહીજો, તમને મસ્ત મજાનો વિડીયો છે, તમને જોવાની બહુ મજા આવશે. તો ચાલો બન્યા રહીજો. ચાલો આપણે બધું શણગાર ને એવું બધું કરી નાખી અને પૂજા પાઠ બધો કરી નાખી. ચાલો, જય માતાજી. વિધાનભાઈ ને રજા રાખી કા વિધાન? હા એમ તો કે વિધાનભાઈ ને રજા રાખી છે. ગણપતિ દાને તો હિન્દોર કરી મસ્ત મજાના તૈયાર કરી દીધા છે. પેલા આપણે ગણપતિ સ્થાપના કરવાની હોય, પછી દશામાને બેહાડવાના હોય. પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ત્યાં આગળ બંધ કરી દે. એ થઈ ગયા છે. આપણે લઈ લઈએ દશામાની મૂર્તિ. તો જો આયા છે દશામાની મૂર્તિ. તો આપણે ઉતારવાની છે, પછી આપણે સ્થાપના બિહારવાના છે દશામાને. તો હાલો તમે જો આ છે અમારે દશામાં. જોઈ શકો છો. હોસ્ટેલ મોટા લીધા હતા ને આજકાલ થોડાક નાના લીધા છે, કેમ કે દિશામાં વિસર્જન હોય ને તે થોડીક કેવડાવે છે. તો આપણે દશામાની સ્થાપના કરી નાખી. કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને દશામાનું જય બોલવાનું ભૂલતા નહીં. હા કેટલું સારું. તો હાલો કઈ અમે ફાઇનલી દશામાની સ્થાપના કરી નાખી છે અને બધું તૈયારી કરી નાખી છે. અને અહીંયા તો દીવો પણ તૈયાર થઈ ગયો છે દશામાનો. પછી હવે બધું પૂંજાપો બધો મેકવાનો છે. તો મનીષા બધો પૂંજાપો પણ મૂકી દે છે. તો આ છે પૂંજાપો. તો જો ગાઈસ મેં ફાઇનલી તોરણ બાંધી દીધું છે દશામાનું. હવે તમે જોઈ શકો છો તોરણ બાંધી દીધું છે આપણે. હાલો અંદર મનીષા શું કરે છે? પૂજા કરવાનું કામકાજ ચાલુ છે. ત્રિશુલ પણ લઈ લીધું છે. જો હાર પહેરાવી દીધો. હાલો ફૂલનો હાથ પણ પહેરાવે છે. જો તમે જોઈ શકો છો. બીજા મને ફૂલનો હાર પહેરાવી દીધો છે. કેમ છો નહીં રે એમ? તો જો નાગરવેલના પાન પણ મૂકી દીધા છે અમે. હવે એની માથે બધો પૂંજા પણ મૂકવાનો છે. બધું કમળ કાકડી ને બધું મૂકવા મળી છે. હાલો આપણે આમાં ભરવાનું છે પાણી. ચોખ્ખું પાણી ભરવાનું છે. પછી એમાં આપણે શ્રીફળ મૂકવાનું છે માતાજીનું, કેમ કે એમાં 10 દિવસ રહે. એટલે હાલો પાણી ભરલો હોય. તો હાલો ફેમિલી, આપણે પાણી ભરી લીધું છે અને હવે આપણે મૂકવાનું છે આમાં શ્રીફળ. તો હાલો મનીષા આમાં શ્રીફળ પણ મૂકી દે. હાલો તમને દેખાડું આગળ. હાલે આ પાણી છે. હવે શું કરવાનું છે? કંકુ એથી વધારે છે દશામાને. તો આમે તમે જોઈ શકો છો. અમારે પૂંજા પર બધો થઈ ગયો છે કમ્પ્લીટ. ને હવે તો હા હાલો શ્રીફળ મૂકી દીધું છે. બાણું ફોન ચાલુ છે. તો આતાબેન નો ફોન ચાલુ છે. તો એ કઈ નાય ધોયા નથી હજી. તો અમારા ઓલા બેન ઝીણકા આવ્યા તો કેવા બેઠા છે. અમે તો વિધાનભાઈ ડોકાઈ કાઢી જોવે એને. ચાલો અમારે થઈ ગયું છે મસ્ત મજાની તૈયારી. હવે શ્રીફળ પણ મૂકી દીધું છે. અમારે ખબર ન હોય, અમારે બાને પૂછી પૂછીને બધું કામ કરતા જાય છે. કેમ કે મારા બા પેલા રહેતા, એટલે એને બધો ખ્યાલ હોય. મોટા હોય એને ખબર હોય. હા દર વર્ષે ભૂલી જાય. એટલે અમારા બા ને દર વર્ષે ફોન કરવો પડે કે કઈ રીતનું છે. એટલે અમારા બા છે ને કેતા જાય કે આ રીતનું આમ કરતા જાવ, અમે એ રીતનું કરતા જઈએ. બરોબર કે આપડે ભૂલી જાય. આજ હું નથી ગયો એમ તો કે. તો હાલો ભાઈ દશામાનો દીવા થઈ ગયા છે. અગરબત્તી પણ થઈ ગઈ છે. હવે આગળ સીધી વાર્તા કરવાની છે. શ્રીફળ સાંડલા પણ કરી ગયા છે. દીવો પણ થઈ ગયો છે. મસ્ત મજાના અમારે થઈ ગયા દશામાં તૈયાર. તૈયાર બધું પૂંજાપો કમ્પ્લીટ કરી નાખ્યો છે.
અને હવે તમને ફાઇનલી આપણે સીધી વાર્તા કરવાની છે. હવે તો તમે જોઈ લો ખાલી કે દશામાનો કેવો શણગાર થઈ ગયો તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયું છે બધું. હવે આપણે વાર્તા ચાલુ કરું. સાંજે શણગાર કર્યો તો પણ સાંજે મજા જેવું નતું, એટલે પછી સાંજે કાંઈ શણગાર ન કર્યો. પછી અત્યારે કર્યું બધું સવારમાં. ચાંદલો કરે છે દશામાને, કેમ કે મેં કર્યો તો પણ ઈ કરે. અમે બે જણા છે ને દર વર્ષે વાર્તા હારે જ કરવી છે, પણ આખેલે છે ને મોડું થઈ ગયું છે એવું છે. ને મયુરને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મેનેજરને પણ ફોન આવે છે એવું છે. જો અમારે દશામાનું હા કેવું લાગ્યું? અમે હજી પગે લાગે છે મયુર છે, કેમ કે હજી આવી રીતના સંઘાયેલું છે, બહુ સંઘાયેલું નથી. કેમ કે બાકી જે કે મોડું થઈ ગયું હતું તો હરખું નથી થયું. મેં સાંડલો કરે છે રેડી છે. હા રેડી. જય દશામાં. તો હાલો ગાઈસ, હવે હું થઈ જશું કારખાને જવા માટે રેડી, કેમ કે મારે થઈ ગયું મોડું, વાગી ગયા છે 9. આ તો વિધાનભાઈ તો ચા ભાખરી ખાય છે, મનીષા ચા પીવે છે. એને તો 10 દિવસ કઈ ખાવાનું હોય નહીં, ફરાળ કરવાનો હોય ખાલી. તો હાલો ગાઈસ, હું ગયો છું ફાઇનલી કારખાને. ને કારખાને હવારમાં કઈ ચા ભાખરી મનીષા બને જ નથી, એટલે અત્યારે તો નાસ્તા કરવા બેસી ગયો તો અહીંયા છે, ચા છે. અત્યારમાં ચા નાસ્તો કરી લઈ હવારમાં, ભૂખ લાગી હોય હવારમાં ઘરે મોડું. હા ભાઈ ઢગલા મહિનો કરો વેફર ના જો કમાઈ લેવું આ બે ને પણ. હે કેટલાક ઢગલા કરવા છે? 5-10 હજાર ઢગલો કરવો છે. 5-10 હજાર નો ટોપી કમાઈ ગયો છે પૈસા ભાઈ. તો હાલો હવે આપણે નાસ્તો લઈ. તો હાલો કઈ વાગી ગયા છે 7:45 અને અમારા દશામાને આરતીનો ટાઈમ થઈ ગયો છે. મનીષાની અમારા વાટે રહેતા કે આરતી તમારા વાટે છે કે તમે આવો, પછી કે આપણે આરતી કરવી માતાજીની. તો વિધાનભાઈ અમારા દીવાની કરીને બે હોઈ ગયા છે. તો કે દીવા કર્યા હે? તો અમારા વિધાનભાઈ દીવા કર્યા હતા. તો હાલો તમને ફાઇનલી દેખાડું. તો અમારે દીવાની બધું કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા, બધાને વાટે છે અહીંયા. કેમ દીવાની કમ્પ્લીટ કરી નાખ્યું? નવો દીવડામાં તો મેં આરતી કરી છે. નવો દીવો લઈ બાલીબેન ને કાલે ઉજવણું કર્યું હતું ને ગયા વર્ષે, એ આપ્યું તો આ ડીશ અને આ બે આપ્યું તો. આજ મેં કઈ ડીશ સંઘારી નથી, ટાઈમ નથી અને મજા નથી. તમને ખબર જ છે મને તાવ આવે છે, એટલે મેં આવી રીતના કર્યું છે. કાલ નવીન ડીશ આવી જાય. બરોબર. તો મિત્રો તો અમારે નવો દીવડો એમાં દીવો કર્યો છે, એને ઉજવણામાં આવ્યું હતું. ઉજવણામાં આવ્યું હતું એને, એમાં તો એને દીવો કર્યો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે કુંદલબેન વાટે છે, આપણે આવી જાય પછી આપણે આરતી ચાલુ કરીએ. તમે પણ આરતીનો લાભ લઈ. ફાઇનલી આરતી થઈ ગઈ છે દશામાની. તો તમે પણ આરતી ના દર્શન લઈ લેજો, લાભ લઈ લેજો. બધા બે ગયા જો આ શું રહી તો કુંજલ તો પ્રસાદી. હાલો તમે પણ આવી જાઓ પ્રસાદી ખાવા. તો હાલો ફેમિલી બધા આરતી કરી વહી જશે. પ્રસાદી બધાને આપી દીધી. હવે મનીષા જમવાનું કાઢે છે. એને છે 1 કેમ તારે 1 છે ને? હે એને 1 છે અને આપણે કઈ 1 છે નહીં, કેમ કે આપણે બપોર જમી લીધું હતું. જમવાનું કાઢ્યું છે અહીંયા. અમારા દશામાના દર્શન થઈ ગયા. બહુ મસ્ત મસ્ત અને આજ મજા આવી ગઈ. સવારમાં તો મારો ટાઈમ નતો એટલે હું તો વહી ગયો હતો. પછી કુંજલ એને બધા આરતી કરી હતી, મનીષા એને બધા અને વાર્તા કરી હતી.
તો આપણે ટાઈમ રહે સવારમાં તો આપણે વાર્તા કરીશું અને આરતી પણ ઉતારશું દશામાની. નકર સાંજે તો આપણે હોય જ તે, કેમ કે સાંજે બધા દર્શન કરવા આવે, દશામાના પગે લાગવા આવે. હાલો ગાઈસ, આપણે જમવાનું થઈ ગયું છે રેડી. અને જમવામાં શું બનાવ્યું મનીષાએ? આજ તો સારું બનાવ્યું નથી. જો સેવ ટમેટાનું શાક થોડુંક બનાવ્યું, રોટલીનું શાક બનાવ્યું છે. તો આ છે રોટલીનું શાક, આ છે સેવ ટમેટાનું શાક, અને આપણે ભાખરી બનાવી નાખી છે. બપોરની મગની દાળ. આ બપોરે તો મગની દાળ બનાવી હતી છે, એ તો આપણને નહીં ભાવે એટલે આપણે છે ને ખાલી આ હાટું લાવી, એની હાટું લાવી દીધું. બપોરે મારે એકટાણું નહોતું ને અત્યારે એટલે અત્યારે એકટાણું કરી લે. બપોરે ફરાળ હોય, બપોરે જમવાનું ન હોય, ખાલી ફરાળ કરવાનું હોય. કેળાનું વેફર ખાવાનું હોય. કેળાનું વેફર ખાઈ લે તો ઉધરા આવે એટલે ગળ્યું. તો હાલો ગાઈસ, આપણે જમી લીધું છે હવે. તો વિડીયોને આપણે આજથી સમાપ્ત કરીએ છીએ, કેમ કે વિડીયો નકર થાય બહુ લાંબો. તો વિડીયો તમને મારો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.